ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જિલ્લા રજિસ્ટ્રાર અને સહકારી મંડળીઓ દ્વારા શહેરના મંદિરોમાં સફાઈ અભિયાન યોજાયું. જિલ્લા રજિસ્ટ્રાર અને સહકારી મંડળીઓ દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. આ અન્વયે અમદાવાદ શહેરના જિલ્લા રજિસ્ટ્રાર અને સહકારી મંડળીઓના સહયોગથી શહેરના જાણીતા મંદિર પ્રેરણા તીર્થ દેરાસર અને ઇસ્કોન મંદિર ખાતે સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કરાઈ હતી, જેમાં અમદાવાદ જિલ્લા રજિસ્ટ્રાર ઉન્નતિબેન પંડ્યા અને તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો. સાથે સહકારી મંડળી તરફથી નવજીવન નાગરિક કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી લિમિટેડ, મંગલ નવકાર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અને જય શ્રી સિદ્ધિ વિનાયક કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના સહયોગથી સફાઈ કામગીરીનો પ્રોગ્રામ રાખેલો હતો, જેમાં વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકર, જોધપુર વોર્ડના કોર્પોરેટર પ્રવીણાબેન પટેલ અને અમદાવાદ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર રજની ચૌહાણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય સહકારિતા મંત્રી દ્વારા આપવામાં આવેલ સહકારથી સમૃદ્ધિ સંકલ્પનાને વૈશ્વિક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2025ને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ જાહેર કરવામાં આવેલ છે, જેની ઉજવણીના ભાગરૂપે આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. મહાત્મા ગાંધીના સ્વચ્છતા એ જ સેવાનો મંત્ર ફળીભૂત થાય તે માટે સહકારી સભાસદો અને જનસામાન્ય લોકોને સફાઈ અભિયાનમાં જોડાવા સહકારી સંસ્થાઓ તેમજ તંત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું.